હેલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું ધોરણ 11નું સબ્જેક્ટ એસપીસીસીના સેક્શન બીનું સોલ્યુશન જોઈશું. સંપૂર્ણ સેક્શન બીનું સોલ્યુશન જોઈશું. તો ટાઈમ બગાડ્યા વગર ચાલો આપણે શરૂઆત કરીએ. સેક્શન બી વિભાગ 1 ચેપ્ટર નંબર 1નો પહેલો પ્રશ્ન. જે આ ચિત્ર દર્શાવેલું છે તે કયા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો આ જે નો પાર્કિંગનું ચિત્ર દર્શાવેલું છે તે દ્રશ્ય માહિતી સંચાર છે. કારણ કે આપેલા ચિહ્ન દ્વારા આપણે બોલ્યા કે સાંભળ્યા વગર માહિતીને જોઈ સમજીને પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી પ્રશ્ન 2. જે ફોન રેંગિંગ થાય છે એનો સિમ્બોલ આપેલો છે, તો આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો જવાબ આ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે. દ્રશ્ય શ્રાવ્ય પણ લખી શકાય અને દ્રશ્ય પણ ખાલી શ્રાવ્ય પણ લખી શકાય, કારણ કે આમાં ચિત્ર દર્શાવેલું નથી, પણ દ્રશ્ય શ્રાવ્ય પહેલાં આવે. પ્રાયોરિટી દ્રશ્ય શ્રાવ્યને આપવાની. ઓકે. ધેન થર્ડ જોઈએ. ત્રીજો, પુસ્તક કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો જવાબ પુસ્તક લેખિત પ્રકારનો માહિતી સંચાર છે, કારણ કે તેમાં માહિતી યોગ્ય લિપિમાં, લખાણમાં, ભાષા વગેરેનો ઉપયોગ કરેલો હોય છે. તેના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. એટલે પુસ્તક એ લેખિત પ્રકારનો માહિતી સંચાર છે. પ્રશ્ન 4. જે તમને ચિહ્ન આપ્યું હશે, એક સર છે તે ભણાવી રહ્યા છે. તો જોઈએ, સર ભણાવી રહ્યા છે. આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો કે જે સર છે એ ભણાવી રહ્યા છે. આ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે, કારણ કે સર જ્યારે ભણાવતા હશે ત્યારે આપણે બોર્ડ પર લખેલું લખાણ જોઈશું તથા સર જે બોલશે તે સાંભળીશું. એટલે મીન્સ કે આ બંને પ્રકારનો માહિતી સંચાર થયો, એટલે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. પ્રશ્ન 5. ટેલિવિઝન એ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે, કારણ કે તેના દ્વારા આપણે જુદા જુદા અવાજ દ્વારા માત્ર આ કેન્સલ છે. નેક્સ્ટ અહીંયા 5મોનો જવાબ અહીંથી શરૂ થશે. ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે, કેમ કે ટેલિવિઝન દ્વારા જોવાનું અને સાંભળવાનું બંને સાથે થાય છે. બરાબર, આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. હવે છઠ્ઠો જોઈએ. રેડિયો એ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો કે રેડિયો એ શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે, કારણ કે તેના દ્વારા ભાષા, શબ્દોનો ઉપયોગ, જુદા જુદા અવાજ માત્ર સાંભળવા જ મળે છે. તેમાં બોલનાર અને સાંભળનાર સામસામે હોતા નથી, અર્થાત તે શ્રાવ્ય પ્રકારનો માહિતી સંચાર છે. નેક્સ્ટ જોઈએ. હવે વર્તમાનપત્રો, સમાચાર પત્રો, સામયિક આ કેવા પ્રકારના માહિતી સંચાર છે? કેમ? જવાબ વર્તમાનપત્રો, સમાચાર પત્રો, સામયિક વગેરે લેખિત પ્રકારના માહિતી સંચાર છે, કારણ કે તેમાં માહિતીને ભાષા, શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે છે. પ્રશ્ન 8 જોઈએ. આ જે સિમ્બોલ છે આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? તો આ જે રસ્તાનો જે સિમ્બોલ છે એ દ્રશ્ય માહિતી સંચાર છે, કારણ કે તે ચિહ્ન દ્વારા બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર સમજીને જોઈને જ માહિતી પ્રાપ્ત કરીએ છીએ આપણે, અર્થાત આ સિમ્બોલ દ્રશ્ય માહિતી સંચાર છે. 9મો, આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? કેમ? આપેલું જે ચિત્ર છે, ચિહ્ન છે, તે દ્રશ્ય પ્રકારનો માહિતી સંચાર છે, કારણ કે આપેલા ચિત્ર દ્વારા બોલ્યા કે સાંભળ્યા વગર આપણે માહિતીની સમજૂતી મેળવીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર 3 સેક્શન 1 વિભાગ એનું ચેપ્ટર 3 જોઈએ. હવે પ્રશ્ન 1. ક્યારે વાચક પત્ર તરફ આકર્ષાય છે? મતલબ વાચક પત્ર ક્યારે પત્ર તરફ આકર્ષાય છે અને પત્રમાંની વિગત જાણવા ઉત્સુક બને છે? તો જવાબ જો પત્રનું સુયોજિત રીતે આયોજન કરવામાં આવે તો વાચક જે છે તે પત્ર તરફ આકર્ષાય છે અને પત્રમાંની વિગત જાણવા ઉત્સુક બને છે. બીજો, કઈ ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે? જવાબ
ઊંચી અર્થાત સારી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે. ત્રીજું, ટાઈપ કરેલા પત્રથી મુખ્ય શું ફાયદો થાય છે? જવાબ, ટાઈપ કરેલા પત્રથી પત્રને એક પ્રકારની ઉદારતા અને ભવ્યતા મળે છે. ચોથો, કાગળમાં કેવા પ્રકારની ભવ્યતા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે? તો જવાબ, કાગળમાં ચારેય બાજુ પ્રમાણસર જે જગ્યા હોય તે છોડીએ તો કાગળને સુંદર દેખાવ મળે છે. પાંચમો, પત્રમાં કયા કારણસર કઈ બાજુનો હાંસિયો પહોળો રાખવામાં આવે છે? જવાબ, વાણિજ્યિક પત્રોમાં ડાબી બાજુએ કાણા પાડીને ફાઇલ કરવાની હોવાથી પત્રની જમણી બાજુ કરતાં ડાબી બાજુનો હાંસિયો 0.5 ઇંચ પહોળો રાખવામાં આવે છે. છઠ્ઠો, સામાન્ય રીતે પત્રની ગડી વાળતા કઈ કઈ બાબતો ગણતરીમાં લેવી જોઈએ? સામાન્ય રીતે જવાબ, સામાન્ય રીતે પત્રની ગડી વાળતી વખતે તે કાગળનું કદ, પર જગ્યાનું કદ, ખાલી જગ્યાનું કદ અને પત્રની સાથે કેટલા બિડાણ જોડવામાં આવ્યા છે વગેરે બાબતોની ગણતરીમાં લેવી જોઈએ. સાતમો જોઈએ, ક્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પરબીડિયું ખૂબ નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં? જ્યારે વાણિજ્યિક પત્રમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે એક કે વધુ કાગળો ઉમેરાતા હોય ત્યારે પરબીડિયું ખૂબ નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં. મતલબ કે એક કે તેનાથી વધુ કાગળો જ્યારે ઉમેરતા હોય ત્યારે પરબીડિયું નાનું ના વપરાય, મોટું વપરાય. પ્રશ્ન 8, ક્યારે પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારનું નામ સરનામું લખવામાં આવે છે? તો જવાબ, આમંત્રણ પત્રો કે સર્ક્યુલર જેવા પત્રો પરબીડિયામાં મોકલવામાં આવતા હોય તો પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવે છે. 9મો, પરબીડિયાના મધ્ય ભાગમાં શું લખવામાં આવે છે? જવાબ, પરબીડિયાના મધ્ય ભાગમાં પત્ર મોકલનારનું નામ, સરનામું, સ્થળનું નામ, પિનકોડ તેમજ ટેલિફોનના મોબાઈલ નંબર સહિત લખવામાં આવે છે. હવે ચેપ્ટર નંબર 6, વિભાગ એનું ચેપ્ટર 6. પહેલો પ્રશ્ન, વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું? જવાબ, વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતીને રદ કરતા પત્રો. આ પત્રોને અશોભનીય અને અનિચ્છનીય બાબતના પત્રો પણ ગણાવી શકાય. બીજો પ્રશ્ન, ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બતાવવું જોઈએ? તો જવાબ, ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે જો મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોડા ઓર્ડર આપીશું તેવું વલણ બતાવવું જોઈએ. ત્રીજો, વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કયા સ્વરૂપે દર્શાવાય છે? વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે અથવા જે તે પેઢીના નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકમાં દર્શાવાય છે. ચોથો, ગ્રાહક જ્યારે વેચાણકર્તા દ્વારા મોકલેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલે ત્યારે તેની સાથે શું મોકલવું જરૂરી છે? જવાબ, ગ્રાહક જ્યારે વેચાણકર્તા દ્વારા મોકલેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલે ત્યારે તેની સાથે આવરણપત્ર મોકલાવવો જોઈએ. પાંચમો, વેચાણકર્તા ક્યારે ઓર્ડર પત્રકને બિડાણ સ્વરૂપે મોકલી આપે છે? જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે
ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. છઠ્ઠું, ઓર્ડર પત્રકમાં સામાન્ય રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ, ઓર્ડર પત્રકમાં સામાન્ય રીતે માલ સામાનનો જથ્થો, ગુણવત્તા, બ્રાન્ડ, ભાવ, વેપારી શરતો, પેકિંગ, વહનનું માધ્યમ, માલ પ્રાપ્ત કરવાની તારીખ વગેરે જેવી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સાતમું, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય ત્યારે વેચાણકર્તાની ફરજ જણાવો. જવાબ, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય ત્યારે વેચાણકર્તા બેંકમાં બિલ કે ભરતીયું રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરે છે. આઠમું, ઓર્ડરના અમલના પત્રનું કાયદાકીય રીતે કેવું અર્થઘટન કરી શકાય? જવાબ, ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ બાબતો સ્વીકારી વેચાણકર્તા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. નેક્સ્ટ 9મો પ્રશ્ન જોઈએ. આવરણ પત્રને તેમજ માલ વહન રસીદને ઓર્ડરના સંદર્ભમાં અંગ્રેજીમાં શું કહેવાય? જવાબ, આવરણ પત્રને તેમજ માલ વહન રસીદને ઓર્ડરના સંદર્ભમાં અંગ્રેજીમાં નીચે મુજબ કહેવાય. તો આવરણ પત્ર હોય તો કવરિંગ લેટર, માલ વહન રસીદ હોય તો ડિલિવરી રિસિપ્ટ. ફરીથી, આવરણ પત્ર હોય તો કવરિંગ લેટર, માલ વહન રસીદ હોય તો ડિલિવરી રિસિપ્ટ. હવે વિભાગ 1નું ચેપ્ટર નંબર 7નો પહેલો પ્રશ્ન. દાવા ફરિયાદની પતાવટની કઈ રીત વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે? જવાબ, દાવા ફરિયાદની પતાવટની ગ્રાહક સાવધાનના સિદ્ધાંતની નીતિની રીત વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે. કઈ રીત હતી? ગ્રાહક સાવધાન. ઓકે. બીજો, જીઓ માર્ટમાં ગ્રાહક સાવધાનના મુકેલ નોટિસ બોર્ડની સમજૂતી તમારા મિત્ર જયંતને ટૂંકમાં જણાવો. જવાબ, ગ્રાહક સાવધાનના સિદ્ધાંત મુજબ માલ સામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી. માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ પ્રકારના દાવા ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. આ પ્રકારે હું ગ્રાહક સાવધાનના નોટિસ બોર્ડની સમજૂતી મારા મિત્ર જયંતને આપીશ. તો મિત્રો, જો તમે PDF મેળવવા માંગતા હોય આ સંપૂર્ણ અસાઇનમેન્ટના સોલ્યુશનની તો માત્ર 60 રૂપિયા પ્રાઇસ છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર તમે કોલ કરીને પેમેન્ટની ડિટેલ્સ મેળવીને તમે PDF મેળવી શકો છો. તમને તે PDFની સાથે સાથે અસાઇનમેન્ટ પણ પ્રોવાઈડ કરીશું, મતલબ અસાઇનમેન્ટની PDF. ઓકે. તો હવે જોઈએ આગળ. જો કોઈને ઈચ્છા હોય તો કોલ કરીને મેળવી શકો છો. પ્રશ્ન 3. દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માંગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ. ચોથું, દરેક સમજુ વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે? જવાબ, દરેક સમજુ વેપારી યોગ્યતા અને વાજબીપણું તપાસી પતાવટ કરવાના સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે. પાંચમું, ગ્રાહક ફરિયાદ કરે ત્યારે કયા સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે? તો જ્યારે ગ્રાહક સાચી કે ખોટી ફરિયાદ કરે ત્યારે ગ્રાહક હંમેશા સાચો છે આ સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે. છઠ્ઠું, ફરિયાદ પત્રની ભાષા કેવી હોવી જોઈએ? જવાબ, ફરિયાદ પત્રની ભાષા સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ હોવી જોઈએ. સાતમું, ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારી મોકલી આપે ત્યારે ગ્રાહકે શું કરવું જોઈએ? જવાબ, ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારી મોકલી આપે ત્યારે ગ્રાહકે દાવા ફરિયાદ કરતો પત્ર લખવો જોઈએ. આઠમું, થોડા વર્ષો પહેલાં દાવાઓ અને ફરિયાદોને કેવી માનવામાં આવતી હતી? જવાબ,
થોડા વર્ષો પહેલા દાવાઓ અને ફરિયાદોને કનડગત રૂપ કે શિરદર્દ રૂપ માનવામાં આવતી હતી. 9. કેવા સંજોગોમાં દાવા ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે? જવાબ: ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે. હવે વિભાગ 2 નું ચેપ્ટર નંબર 1 જોઈએ. પહેલો પ્રશ્ન: રાજા દશરથ તેમજ ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? જવાબ: રાજા દશરથના મંત્રી સુમંત તથા ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. બીજો: ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? ભારતમાં અત્યારે વર્ષ 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. ત્રીજું: આધુનિક વાણિજ્યની શરૂઆત શેનાથી થઈ? જવાબ: આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. ચોથો: કંપનીનું સંચાલન કોણ કરે છે? જવાબ: કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. પાંચમો: કંપનીનું રોજબરોજનું સંચાલન કરવા સંચાલક મંડળ કોની નિમણૂક કરે છે? જવાબ: કંપનીનું રોજબરોજનું સંચાલન કરવા સંચાલક મંડળ સેક્રેટરીની નિમણૂક કરે છે. છઠ્ઠું: સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષાના કયા શબ્દમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષાના મંત્રી શબ્દમાંથી લેવામાં આવ્યો છે. સાતમો: મોગલ સામ્રાજ્યના જાણીતા ગમે તે બે વઝીરના નામ જણાવો. તો બિરબલ અને અબુલ ફઝલ. બિરબલ અને અબુલ ફઝલ એ મોગલ એટલે કે મુગલ સામ્રાજ્યના જાણીતા વઝીર હતા. હવે આઠમું: રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારા કોણ હતા? જવાબ: રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા. હવે નવમો પ્રશ્ન: કંપની વતી વાટાઘાટો કરવી તેમજ જરૂરી કરારો કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ: વહીવટી સેક્રેટરી કંપની વતી વાટાઘાટો કરવી તેમજ જરૂરી કરારો કરવાનું કાર્ય કરે છે. તો વહીવટી સેક્રેટરી કંપની વતી વાટાઘાટો તેમજ જરૂરી કરારો કરવાનું કાર્ય કરે છે. હવે વિભાગ 2 નું ચેપ્ટર નંબર 6. પહેલો પ્રશ્ન: રોકાણકાર કયા દસ્તાવેજના આધારે રોકાણ કરવાનો નિર્ણય લે છે? જવાબ: રોકાણકાર વિજ્ઞાપન પત્રના આધારે રોકાણ કરવાનો નિર્ણય લે છે. બીજો: કંપનીમાં શેરની વહેંચણી ક્યારે કરી શકાય છે? જવાબ: લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ કંપનીમાં શેરની વહેંચણી કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન: નવા કંપની ધારા મુજબ કેટલા દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ? જવાબ: નવા કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછીના 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ. ચોથો: વિજ્ઞાપન પત્ર કોની સભામાં મંજૂર કરવામાં આવ્યો છે? જવાબ: વિજ્ઞાપન પત્રને સંચાલક મંડળની સભામાં મંજૂર કરવામાં આવ્યો છે. પાંચમો જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો કેવો વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે? જવાબ: વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. છઠ્ઠું: વિજ્ઞાપન પત્રમાં કયા બે પ્રોસ્પેક્ટસનો સમાવેશ થાય છે? વિજ્ઞાપન પત્રમાં નીચેના બે પ્રોસ્પેક્ટસનો સમાવેશ થાય છે. મિત્રો, આનો જવાબ ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ લેજો. ઓકે, હાલ અત્યારે આને સ્કીપ કરીએ છીએ. સાતમો, કોમેન્ટ બોક્સમાંથી જોઈ લેજો. ઓકે. સાતમો, જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા રજિસ્ટ્રાર સમક્ષ કયો મહત્વનો દસ્તાવેજ નોંધાવવો પડે છે? જવાબ: જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા કંપની રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્ર નોંધાવવું પડે છે. આઠમો પ્રશ્ન: વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ છે? તો કે વિજ્ઞાપન પત્ર એ
કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. 9મો, વિજ્ઞાપન પત્ર એ કેવું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર એ લેખિત હોવું જોઈએ. હવે મિત્રો વિભાગ 2ના ચેપ્ટર નંબર 7 જોઈએ. પહેલું, કસ્ટોડિયન ફી એટલે શું? તો જવાબ, ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને જે ફી વસૂલ કરવામાં આવે છે તેને કસ્ટોડિયન ફી કહે છે. બીજો પ્રશ્ન, કંપની કયા નફામાંથી વર્તમાન શેર હોલ્ડરોને બોનસ આપી શકે છે? જવાબ, કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેર હોલ્ડરને બોનસ આપી શકે છે. ત્રીજો પ્રશ્ન, કઈ સંસ્થાઓ રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે? તો જવાબ, NSDL અને CDSL એ બે સંસ્થાઓ છે જે રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. ચોથો પ્રશ્ન, બોનસ શેર પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ ક્યારે નોંધાવવું જોઈએ? જવાબ, બોનસ શેર બહાર પાડ્યા પછી 1 માસમાં બોનસ શેર પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. 5મો, બોનસ શેર બહાર પાડવાની સત્તા શેમાં હોવી જોઈએ? જવાબ, બોનસ શેર બહાર પાડવાની સત્તા કંપનીના નિયમન પત્રમાં હોવી જોઈએ. હવે છઠ્ઠું, શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ શેના માટે થઈ શકતો નથી? જવાબ, શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. 7મું જોઈએ, ઇક્વિટી શેર મૂડીમાં કયા કારણસર મૂડીમાં વૃદ્ધિ થાય છે? જવાબ, ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. 8મો, પ્રેફરન્સ શેર શેરહોલ્ડરોને કઈ બાબતમાં મત આપવાનો અધિકાર છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. 9મો પ્રશ્ન, જાહેર કંપની ક્યારે સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે છે? જવાબ, જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી 1 વર્ષ પછી જ સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે છે. 10મો પ્રશ્ન, ઇક્વિટી શેરના તેમજ પ્રેફરન્સ શેરના કેટલા પ્રકારો છે? જવાબ, ઇક્વિટી શેરના મુખ્ય 3 પ્રકારો છે, જ્યારે નવા કંપની ધારા 2013 મુજબ પ્રેફરન્સ શેરના 2 પ્રકારો છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ SPCCના સેક્શન બીનું સોલ્યુશન છે. હવે ધીરે ધીરે હમણાં થોડા સમયમાં બધા જ સેક્શનનું મતલબ કે બધા જ સબ્જેક્ટનું સોલ્યુશન આવી જશે ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો PDF જોતી હોય તો તમે મેળવી શકો છો. માત્ર ₹60 જ પ્રાઇસ છે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.